આઈપીએલનો એક નવો ચેમ્પિયન મળ્યો છે. આરસીબીએ ટ્રોફી જીતી છે, જેનાથી 17 વર્ષના દુષ્કાળનો અંત આવ્યો છે. ત્યારે ટીમની જીત પર ભૂતપૂર્વ ફ્રેન્ચાઇઝ માલિક વિજય માલ્યાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે ટીમને વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. વિજય માલ્યાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, જ્યારે મેં આરસીબીની સ્થાપના કરી ત્યારે મારું સ્વપ્ન હતું કે આઈપીએલ ટ્રોફી બેંગ્લોર આવે. મને એક યુવા ખેલાડી તરીકે દિગ્ગજ કિંગ કોહલીને પસંદ કરવાનો લહાવો મળ્યો. તેઓ 18 વર્ષથી આરસીબી સાથે છે. આ સાથે વિજય માલ્યાએ બીજી પોસ્ટમાં ઉત્તમ કોચિંગ અને સપોર્ટ સ્ટાફ સાથે સંતુલિત ટીમ જે હિંમતભેર રમી રહી છે તેને અભિનંદન આપ્યા છે. ત્યારે વિજય માલ્યાની આ પોસ્ટથી કેટલાક ચાહકોને જૂની યાદો તાજી થઈ ગઈ છે. ત્યારે કેટલાક લોકોએ તેમને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું. ઘણા યુઝર્સે તેમની સામે ચાલી રહેલા કાનૂની કેસોનો ઉલ્લેખ કરીને તેમની ટીકા કરી. એક યુઝરે લખ્યું, પહેલા દેવું ચૂકવી દો. નોંધનીય છે કે વિજય માલ્યાએ 2008માં આરસીબીની સ્થાપના કરી હતી અને 2016 સુધી ફ્રેન્ચાઇઝીના માલિક હતા. આમ વિજય માલ્યા એક ભારતીય ઉદ્યોગપતિ અને આરસીબીના મૂળ માલિકોમાંના એક છે. જો કે 2016માં વિજય માલ્યા જ્યારે ભારત છોડીને જતા રહ્યા ત્યારે 2016માં યુબી ગ્રુપે આરસીબીનું સંચાલન ઓછું કર્યું અને ટીમની માલિકીનું નિયંત્રણ ધીમે ધીમે અન્ય ભાગીદારો અને કોર્પોરેટ એન્ટિટીઓને સોંપવામાં આવ્યું. હાલમાં વિજય માલ્યાનું આરસીબી સાથે કોઈ સીધું જોડાણ નથી. આરસીબી હવે યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ જે યુબી ગ્રુપનો ભાગ હતી અને ડિયાજીઓ જેવી કંપનીઓના નિયંત્રણ હેઠળ સંચાલિત થાય છે, જેમણે યુબી ગ્રુપના હિસ્સાને હસ્તગત કર્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.